નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગામડાના એક છોકરાની ઈમાનદારી બનેલી સત્ય ઘટના। મિત્રો, આજનો આ વાર્તા સાંભળ્યા પછી તમે દરેક કામ પૂરું કરી ઈમાનદારી અને મહેનતથી કરશો, અથવા કહો કે આ વાર્તા તમને તમારું કામ પૂરું ઈમાનદારી અને મહેનતથી કરવા માટે મજબૂર કરશે। આ એક ગામડાના છોકરાની વાર્તા છે। ઘરની લાચારી અને પૈસાની અછતના કારણે તે દૂરના શહેરમાં કામ કરવા માટે જાય છે, તેથી તે ત્યાંથી થોડા પૈસા કમાઈ શકે અને તેથી તેના પરિવારનો ખર્ચ ઉઠાવી શકે। છોકરો લાંબા સમય સુધી કામ શોધે છે અને અંતે તેને નોકરી મળી જાય છે। છોકરો પોતાનું દરેક કામ પૂરું ઈમાનદારી અને મહેનતથી કરતો હોય છે। આ જોઈને તેના માલિક તેનાથી ખૂબ જ ખુશ થઈ જાય છે। હવે આમ જ 6 મહિના આમ જ ચાલે છે અને સમય વીતવા લાગે છે। મહિના પછી તે છોકરો તેના ધણીને કહે છે, હવે હું થોડા દિવસ માટે મારે ઘર જવા માંગુ છું। અને તે છોકરાને પૂરી આશા હતી કે તેનો ધણી તેને ઘરે જતો રોકશે નહીં, પણ છોકરાને ક્યાં ખબર હતી કે છોકરો વિચારસરણીથી વિપરીત હતો। તે બોસ કહે છે કે ના, તારે 2 મહિના થોડું વધારે કામ કરવું પડશે અને પછી તે તમારા ઘરે જઈ શકશે અથવા જઈ શકશો। છોકરાને થોડો ગુસ્સો આવે છે, પણ તે પોતાનો ગુસ્સો શાંત કરે છે અને માલિકને પૂછે છે, માલિકને કહો કે હું શું કામ છે? તેનો માલિક કહે છે, અમારે ઘર ખરીદવું છે। તમે આખો શહેરમાં ફરો અને તમને અનુકૂળ આવે તે ઘર મારા માટે ખરીદો, અને જે ફક્ત આ કામ પૂરું થશે તો તમે થોડા દિવસ માટે તમારા ઘરે પાછા જઈ શકો છો। આ સાંભળીને ગામડાનો છોકરો ખુશ થઈ જાય છે અને ઉતાવળમાં ઘર ખરીદવાનું કામ શરૂ કરે છે। માલિક પાસે જાય છે અને કહે છે, માલિક, મેં તમારા માટે શ્રેષ્ઠ ઘર ખરીદ્યું છે। માલિક આશ્ચર્યચકિત થાય છે અને કહે છે કે માત્ર 10 દિવસ ને એક સરસ ઘર ખરીદી લીધું છે? ગામનો છોકરો કહે છે, હા, આ ઘર ખૂબ સરસ હતું, તેથી મેં ખરીદી, અને કહે છે કે હવે હું થોડા દિવસ માટે મારા ઘરે પાછો જઈ શકું છું? માલિક કહે છે, ના, તમે 2 દિવસ તમારા ઘરે પાછા જઈ શકો છો। ગામનો છોકરો કહે છે, અરે માસ્તર, મને ગામ જતાં 1 દિવસ લાગશે અને હું 2 દિવસમાં પાછો કેવી રીતે આવી શકું? પણ મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું। માલિક ખુશીથી કહે છે કે હવે તમે હંમેશા તમારા પરિવાર સાથે જ રહી શકો છો। મેં તમને જે ઘર ખરીદવા કહ્યું હતું તે મારા તરફથી તમને તમારા પરિવારને ભેટ છે। આ સાંભળી ગામનો છોકરો ખુશ થવાને બદલે નિરાશ થાય છે અને કહે છે કે માલિક, મને પહેલાં કહ્યું હોત તો તું મારા માટે આ ઘર ખરીદી રહ્યો છે તો હું થોડી વધુ માહિતી મેળવી વધુ સારું ઘર ખરીદી। માલિક કહ્યું કે મેં તને 2 મહિનાનો સમય આપ્યો હતો અને તે 10 દિવસમાં ખરીદી કરીને તને જ નુકસાન કર્યું છે। એ જ રીતે આપણી સાથે પણ જીવનમાં આવું જ થાય છે। જે માસ્તર વાર્તામાં હતા તે માસ્તરના સમય હતું અને હંમેશા સમય પસાર થઈ જાય પછી તે કહે છે કે જો મને મળ્યો હોત તો તું આના કરતાં વધુ સારું કર્યું હોત। તો તમે ગમે ત્યારે જીવનમાં કહી રહ્યા છો તે પૂરો જોશ અને મહેનતથી કરો। શું તમને આશા છે કે તમે આજે જે કામ કરી રહ્યા છો કે આવનારા સમયમાં તમારું જીવન બદલી નાખશે? મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા વિડીયોને લાઇક કરી અને અન્ય સગા સંબંધીઓને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, અને આ નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આવા અવનવા વિડીયો સાથે ફરી મળશું નવી જગ્યાએ નવી કહાની કે સાથ। મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।